નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે રોજબરોજની વસ્તુઓના લેબલ પર કેટલું બધું વિજ્ઞાન છુપાયેલું હોઈ શકે? આપણે બસ વસ્તુ વાપરી લઈએ છીએ, પણ એની પાછળની આખી કહાની જાણતા જ નથી. તો ચાલો આજે એક આવું જ રહસ્ય ખોલીએ. તો આજનું આપણું મુખ્ય પાત્ર છે આ સીવીડ અર્કની બોટલ. દેખામાં તો સાવ સામાન્ય લાગે છે, બરાબર ને? પણ એના લેબલ પર છોડના વિકાસનું આખું વિજ્ઞાન છુપાયેલું છે. તો ચાલો આપણે સાથે મળીને આ લેબલની જાસૂસી કરીએ અને શોધી કાઢીએ કે આ બોટલમાં આખરે છે શું અને એ કામ શું કરે છે. લેબલ પર નજર નાખતા જ સૌથી પહેલી વસ્તુ જે દેખાય છે એ છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. હવે આ છે શું? જુઓ, આ કોઈ સાધારણ ખાતર કે ખોરાક નથી. આ તો જાણે છોડ માટે એક પર્સનલ કોચ હોય ને એવું છે. એ છોડને કહે છે કે ક્યારે અને કેવી રીતે વિકાસ કરવો. મતલબ કે એ છોડની કુદરતી રીતે વધવાની પ્રક્રિયાને નિયંત્રિત કરીને વધુ સારી બનાવે છે. તો ચાલો હવે આપણી તપાસનો પહેલો ભાગ શરૂ કરીએ. એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ બોટલની અંદર ખરેખર છે શું. બધું લેબલ પર જ લખેલું છે. ઓકે, તો લેબલ પ્રમાણે આમાં 22%, હા, પૂરા 22% તો ખાલી સીવીડ અર્ક છે. અને આ જ આ પ્રોડક્ટનો મુખ્ય હીરો છે. આના લીધે જ બધી અસર થાય છે. આ જ એનો જાદુ છે એમ કહી શકાય. અને પછી 8% છે મિક્સ્ડ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. શબ્દ થોડો અટપટો લાગે છે નહીં? પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણે એને એકદમ સરળ રીતે સમજીશું. સવાલ એ છે કે આ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય છે શું? માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે સમજી લો કે છોડ માટેના સુપર વિટામિન્સ. જેમ આપણને સ્વસ્થ રહેવા માટે જુદા જુદા વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડે છે, બસ એ જ રીતે છોડને પણ પોતાના સારા વિકાસ માટે આ સૂક્ષ્મ પોષક તત્વોની જરૂર હોય છે. ભલે એની માત્રા ઓછી હોય, પણ એ હોય છે ખૂબ જ જરૂરી. બરાબર? તો હવે આપણને ખબર છે કે બોટલમાં શું છે. પણ સૌથી મજાનો સવાલ તો હવે આવે છે કે આ બધી વસ્તુઓ ભેગી મળીને કામ કઈ રીતે કરે છે. અને આનો જવાબ પણ બીજે ક્યાંય નહીં, પણ લેબલ પર જે ગુજરાતીમાં લખ્યું છે ને એમાં જ છુપાયેલો છે. આ રહ્યું એ લખાણ. આ લખાણ આપણને સીવીડ અર્કની અંદર રહેલી અસલી તાકાત વિશે જણાવે છે. આ કોઈ સાધારણ અર્ક નથી. આ તો પોષક તત્વોનો એક આખો ખજાનો છે જે છોડની રાહ જોઈ રહ્યો છે. તો ચાલો જોઈએ આ ખજાનામાં શું શું છે. લેબલ કહે છે કે આમાં છે 70થી પણ વધુ ખનિજો, અલગ અલગ વિટામિન્સ અને પાવરફુલ ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ. અને એટલું જ નહીં, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને નાઇટ્રોજન જેવા મુખ્ય તત્વો પણ છે. આ બધા તો છોડના વિકાસ માટેના પાયાના પથ્થર જેવા છે. તો સવાલ એ છે કે આ બધો ખજાનો ભેગો મળીને કરે છે શું? લેબલ પ્રમાણે મુખ્ય 3 કામ કરે છે. પહેલું, એ ક્લોરોફિલ બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જેનાથી પાંદડા વધુ લીલાછમ દેખાય. બીજું, એ જમીનની અંદર મૂળને મજબૂત બનાવે છે. અને ત્રીજું, એ છોડને જમીનમાંથી પાણી અને બીજા પોષક તત્વો વધુ સારી રીતે ખેંચવામાં મદદ કરે છે. એકદમ સીધું અને સરળ. ચાલો, વિજ્ઞાન તો આપણે સમજી લીધું. હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ કે ભાઈ આને વાપરવું કઈ રીતે. લેબલ પર એના માટે 2 અલગ અલગ રીતો આપેલી છે. જો અહીં 2 રીતો છે. પહેલી છે ફોલિયર એપ્લિકેશન. એનો સીધો મતલબ છે પાંદડા પર છંટકાવ કરવો. અને બીજી છે ડ્રેન્ચિંગ એપ્લિકેશન, એટલે કે પ્રવાહીને સીધું જ મૂળની આસપાસની જમીનમાં રેડવું. અને હા, બંને માટે માપ પણ અલગ અલગ છે. છંટકાવ માટે 15 લીટર પાણીમાં 50 ml, જ્યારે જમીનમાં આપવા માટે એકર દીઠ 1 લીટર. એટલે જરૂરિયાત પ્રમાણે રીત પસંદ કરવાની. સારું, હવે આપણે આપણી આ લેબલ જાસૂસીના છેલ્લા તબક્કા પર આવી ગયા છીએ. હવે એ જાણવાનું છે કે આ પ્રોડક્ટ કયા કયા પાક માટે ઉપયોગી છે. શું આ કોઈ એક જ પાક માટે છે? અને જવાબ છે લગભગ બધા જ પાક માટે. જરા લિસ્ટ પર નજર તો કરો. કપાસ, મરચાં, ટામેટાં, કેળા, અરે કેરી, રીંગણ, શેરડી, ચોખા, બટાટા, લિસ્ટ તો ચાલતું જ જાય છે. આના પરથી જ ખ્યાલ આવે કે આ કેટલું બહુ ઉપયોગી છે. ટૂંકમાં કહીએ તો ફળો અને શાકભાજીથી માંડીને કપાસ અને શેરડી જેવા રોકડિયા પાક સુધી લગભગ દરેક પ્રકારની ખેતીમાં આ ફાયદાકારક છે. સાચું કહું તો આ એક ઓલરાઉન્ડર પ્રોડક્ટ છે. તો જોયું, એક સાવ સામાન્ય દેખાતી બોટલના લેબલે આપણને છોડના વિકાસ વિશે કેટલું બધું જણાવી દીધું. આખું વિજ્ઞાન એના પર જ લખેલું હતું.
હવે સવાલ એ થાય છે કે આગલી વખતે કોઈ વસ્તુનું લેબલ જોશો તો એની પાછળ કયું વિજ્ઞાન છુપાયેલું હશે? જરા વિચારજો.